આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ રોગ વધી રહ્યો છે તો શું ડભોઈ નગરપાલિકાનું તંત્ર જાગશે? ડભોઈ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ પર વળી રહ્યા છે, જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। જેમાં મવડી ભાગોળ, માછીવાડ, ખાડા રાણાની હોટલ, ઈદગાહ વિસ્તાર, રેલવે ફાટક પાસે, કાજીવાડ મસ્જિદ અને આશિયાના બિલ્ડિંગ પાસે છેલ્લા 3 દિવસથી ઉભરાતી ગટરોને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। મંદિર, મસ્જિદ જવું હોય તો ગંદા પાણીમાંથી પસાર થઈ જવું પડે છે। ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ રોગ વધી રહ્યો છે તો શું ડભોઈ નગરપાલિકા તંત્ર જાગશે કે પછી કોઈ મોટો રોગચાળો થશે ત્યારે તેઓની આંખ ખુલશે? એક તરફ ડભોઈના ધારાસભ્ય દર્ભાવતી બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવતા નથી। વારંવારની રજૂઆત છતાં પણ કોઈ નિકાલ છેલ્લા 3 દિવસથી આવતો નથી। શું ડભોઈ શહેરમાં કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જાગશે કે પછીનો પ્રશ્ન પ્રજામાં સેવાઈ રહ્યો છે। અહીં મોડી ભોગોળ ફાટક પાસે, રેલવે ગોલાની હોટલ પાસે એ બહુ જ વિસ્તારમાં ગટરનું પાણી બહુ ભરાઈ ગયું છે। હવે માંગ અમારી છે કે તમે અહીં ગાડી આવી ને સેજ ગટરનું દેખી જાઓ ને આ બધું સાફ કરાવી જાઓ। ડેન્ગ્યુ, મલેરિયા આ બધાની વાર જોવો છો તમે। હવે આ બધી બીમારી છે લાગે છે અમને, બેસવાનું બી મન નહીં થતું। ગટરમાં કેટલી ઘણ મારે છે, અમારા છોકરા પડવા જાય છે, મધરેસો છે, અહીં ગાડી આ મસ્જિદમાં નમાજ પડવા આવે છે તે બી એવા પગે લઈને જાય। અમારા પાક આ બધું હોય છે, અમારા મુસ્લિમ છે, અમારા અહીં ગાડી મંદિર છે, મંદિરમાં લોકો દર્શન કરવા આવે છે, દર્શન કરીને એવા જ પ્રસાદ લઈને જાય છે, બરાબર। હવે આ છે ને છોકરા બી અમારા પડવા જાય છે ને તો એવા જ કપડો એ લઈને કુરાન શરીફ લઈને બેસી જાય છે। હવે આ બધું અમારે ગંદકી ફાવે નહીં। તમે અમારી માંગ એવી છે કે તમે આવીને આ દેખી જાઓ ને કરી જાઓ। આ મવડી ભાગોળ રેલવે ફાટક પાસેનો વિસ્તાર છે ને એના પછવાડે ગોલાની હોટલ આવેલી છે, પછવાડે વસેવાલે જીનનો વિસ્તાર છે, ભક્કર સાહેબ દરગાહ તરફ જવાનો રસ્તો છે। બધી જગ્યા પર ગટરો ઉભરાય છે અને પાણી ભરાઈ ગયું છે। તેથી અમારે સુધરાઈને અપીલ છે કે જલ્દી એનું નિરાકરણ લાવે એ અમારી માંગ છે।